દર્શક મિત્રો ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આપણે આવી ગયા છે એક નવી જગ્યા લઈને, નવો ટેસ્ટ લઈને. એટલે આપણે આવી ગયા છે ગોંડલ સ્પેશિયલ વેજીટેબલ્સ, જ્યાં ભાખરી શાક, ખીચડી અને પૂરી શાક જેવી વિશેષ પ્રકારની વાનગીઓ બનાવે છે અને ખૂબ જ જૂના અને જાણીતા છે અને આ એરિયાના ખૂબ જ ફેમસ છે અને બહુ બધા યુટ્યુબર્સ બી અહીંયા આવી ગયા છે. એટલે આપણે પણ તમારા માટે આવી વસ્તુ રહી ના જાય એટલે અહીંયા આવી ગયા છે. અને અહીંનું મેનુની વાત કરીએ તો ભાખરી શાક, ખીચડી, તુવેરના ટોટા, બટાકાનું રસાવાળું શાક અને સેવ ટામેટા શાક અને અલગ દિવસે અલગ અલગ મેનુ હોય. આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ, ફટાફટ અંદર જઈએ, એમના ઓનર સાથે ડિસ્કસ કરીને પૂરી વાનગી કેવી રીતે બનાવે છે એ રેકોર્ડ કરીએ. તો ચાલો. ગોંડલ ભાખરી શાકમાં આપણે આવી ગયા છે અને આપણી બાજુમાં એમના ઓનર અને એમના વાઇફ ઊભા છે. તો થોડું આપણે જાણીએ બે ચાર ક્વેશ્ચન કે લોકેશન શું છે, આજનું મેનુ શું છે. તો સૌથી પહેલા તમે તમારું નામ જણાવી દેશો. અરવિંદભાઈ પટેલ. ઓકે, તો અરવિંદભાઈ, આ તમારું જે સ્ટાર્ટઅપ છે કેટલા ટાઈમથી કર્યું છે? આ લગભગ મારે 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ થઈ ગયા. અને અહીંના લોકેશનમાં આપણે દર્શક મિત્રોને અહીંયા તમારું ભાખરી શાક અને જે ખીચડી ને જે શાક બનાવો છે એ ટ્રાય કરવું હોય તો લોકેશન શું છે એક્ઝેક્ટ? આપણે રબારી કોલોની 4 રસ્તા. ઓકે. અને એબીસી કોમ્પ્લેક્સની બાજુમાં વિક્રમ કેમિકલ પાસે. ઓકે. અને મેનુમાં શું હોય છે સવારે અને સાંજનું? સવારમાં હોય છે પૂરી શાક. ઓકે. અને ખીચડી. ઓકે. સવારમાં 2 શાક રાખું છું, એક કઠોર હોય, એક બટેકા અને પૂરી. ઓકે. અને ટાઈમિંગની વાત કરીએ તો કેવો ટાઈમ પર તમે આ પ્રોવાઈડ કરો છો ફૂડ? 10:30 વાગે પૂરી શાક ચાલુ થાય અને 2 વાગે બંધ કરી દઈએ. ઓકે. અને સાંજના? સાંજમાં 6:30 ચાલુ કરીએ ભાખરી શાક. ઓકે. એમાં 3-4 જાતના શાક હોય, ભાખરી અને ખીચડી તો કરી. ઓકે. અને એ અમે 9:30 બંધ કરી દઈએ. ઓકે. તો આજના મેનુમાં શું, આજે તમે શું બનાવ્યું છે? આજે બનાવ્યું છે રતલાની સેવનું શાક છે, બટેકાનું રસાવાળું છે અને તુવેરના ટોઠા છે અને બીજું છે ચણાની દાળ. ઓકે. તો દર્શક મિત્રો, આપણે ફૂલ રેસીપી 2-3 સબ્જીની રેકોર્ડ કરી છે, એ પણ તમને બતાવેલી જ છે આ વિડીયોમાં. તો ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંના ઓનરે આપણા માટે એક ડીશ તૈયાર કરી દીધી છે. તમે જોઈ શકો મિત્રો કે અહીંયા ગાડી આપણા માટે સેવ ટામેટાની સબ્જી તમે જોઈ શકો છો અને રસાવાળા બટાકા અને ભાખરી છે, સાથે ડુંગળી અને આ જે મરચાં એ સ્પેશિયલ આપે છે. આની વાત કરીએ ડીશની તો 55 રૂપિયા ભાવ છે. 2 સબ્જી આપે છે પ્લસ 2 ભાખરી આપે છે. અને હા, એક વસ્તુ એવી છે કે શાક તમે અનલિમિટેડ, એટલે તમને જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી આપી શકે છે. તો એ ખૂબ જ સારી વાત છે. આપણે ટ્રાય કરીએ. પ્લસ દેખો ફટાફટ આપણા એના ઓનર આપણા માટે ખીચડી પણ ગરમા ગરમ સર્વ કરી દીધી છે. ટ્રાય કરીએ અને તમને જણાવીએ કે ટેસ્ટ કેવો છે. પ્રાઇસ કોઈ વધારે છે નહીં, ઘર જેવું ખાવાનું બનાવે છે.
અને ભાખરી ઉપર ઘી લગાવેલું છે, તમે જોઈ શકો છો. આપણે ટ્રાય કરીએ સૌ પ્રથમ સેવ ટામેટાની સબ્જીથી. આપણે આ રેસીપી રેકોર્ડ બી કરી છે મિત્રો વિડીયોમાં. ટેસ્ટની વાત કરીએ તો એને ઇન્ગ્રીડિયન્ટ્સ ખૂબ જ સારા નાખે છે. ટેસ્ટ એકદમ ઘર જેવો કહી શકાય સારો હોય છે. ને ભાખરી મોંમાં મૂકી પીગળી ગઈ. ખૂબ જ સારી સોપ ભાખરી બનાવી છે. ટ્રાય કરીએ ખીચડી. અહીંની ખીચડી બહુ વખણાય છે, ગરમા ગરમ ખીચડી છે. ટ્રાય કરીએ અને જણાવીએ. બેસ્ટ છે ને સ્વામિનારાયણ ખીચડી છે, ખૂબ જ સરસ છે ટેસ્ટમાં. આપણે વાત કરીએ પર્સનલી તો આજે પ્રાઇઝની અંદર આટલા ટાઈમથી સર્વ કરે છે અને સાંજના 6, 6:30, 7 વાગ્યા છે ઓલમોસ્ટ, અને ભીડ પણ આવી ગઈ છે. આપણે જોઈ શકો તમે. તો ટેસ્ટની વાત કરીએ તો પૈસા પ્રમાણે 10 આઉટ ઓફ 10 માર્ક્સ આપીશું મિત્રો. અને સબ્જી પણ અનલિમિટેડ આપે છે, તો કોઈ સવાલ જ નથી કે માર્ક્સ આપવાનો. આપણાને ટેસ્ટ ખૂબ જ સારો લાગ્યો છે. ફટાફટ મિત્રો વિડીયો અહીંયા બંધ કરીશું, આપણે ફૂલ ડિશ ખતમ કરીશું. મળીએ ગોંડલ ભાખરી શાકમાં. બાજુમાં કસ્ટમર આવ્યા છે, થોડું આપણા વિશે જાણીએ કે એની ક્વોલિટી, ક્વોન્ટિટી, સર્વિસ વિશે એમનું શું માનવું. તમારું નામ જણાવશો પહેલાં? નીતિન ઠાકોર. ઓકે, તો નીતિનભાઈ તમે અહીંયા રેગ્યુલર કસ્ટમર છો કે ફર્સ્ટ ટાઈમ આવ્યા નહીં, રેગ્યુલર. છો? રેગ્યુલર. તો તમે એના વિશે જણાવશો કે આજે પ્રાઇસ કેટલા રૂપિયામાં ફૂડ આવે છે અને શું અંદર ખાસિયત હોય છે, ક્વોલિટી કેવી હોય છે, ક્વોન્ટિટી કેવી હોય છે? પહેલા તો ડીશનો ભાવ છે 55 રૂપિયા, બરોબર? ઓકે. એમાં 2 ભાખરી અને શાક અનલિમિટેડ હોય છે. ઓકે, શાક અનલિમિટેડ આપે છે, બરાબર છે. અને એક્સ્ટ્રા ભાખરીના 10 રૂપિયા લે છે અને ઓકે. છાશના 10 રૂપિયા. ઓકે, તો ટેસ્ટમાં આપણે વાત કરીએ તો કેવું હોય છે? ટેસ્ટ જેમ તમે ઘરે જમતા હોય ને Yes. સેમ એવું ટેસ્ટ આવે. ઓકે, એટલે ઘર જેવું ફૂડ મતલબમાં આવે છે. અને તમે આપણે બહુ હેરાન નહીં કરીએ, તમે જમતા છો વાંધો નહીં, તો વાંધો નહીં. આપણે જો 10 માંથી પોઈન્ટ આપવાના હોય ક્વોલિટી, ક્વોન્ટિટી અને સર્વિસમાં, તો તમે કેટલા પોઈન્ટ આપશો? 10 માંથી 10 જ આપવામાં એટલે ફૂલ્લી સેટિસ્ફાઈડ આપણે કહી Fully શકીએ. satisfied. ઓકે, થેન્ક યુ.